ગોવિંદ કાકાના હિસાબે કોક મોટું આમંત્રણ મને આવતું. એનો ભત્રીજો હતો એટલે મોટા માણા મને કોઈ ભોજરામ ઓળખે નહીં તો આમંત્રણ હેનું આપે. અને મારા બચપણમાં મેં આ સરવણ તરીકે બહુ સમાજની લોકોના લગ્નમાં, લોકોના કામમાં, લોકોના પાણી ઢોળમાં નકરી સમસ્યુ જ ગોતી છે. લગ્ન પ્રસંગમાં આ અનુભવ છે. એટલે એક એક ફંક્શન કયો કે એક એક પ્રસંગ, આ બધા પ્રસંગમાંથી હું નીકળેલો છું. એટલે કરવાનું પણ ઈચ્છા થાય છે અને મને ખબર પણ છે, એનું મહત્ત્વ પણ ખબર છે. એટલે શ્રવણની વાત લોકો એટલે કરે છે. આ તક મળી છે દીકરીઓ માટે, બહુ મોટી તક મળી છે. આવા ફંક્શનમાં કોલેજ પડી જાય ને તો ચાલે, ટકાવારી ઓછી આવે ને તો હાલે, પણ આનથી મોટી યુનિવર્સિટી દુનિયામાં ક્યાંય નથી. આ ક્યાંય લખાયેલું પણ નથી. એટલે આવા કોકના ફંક્શનમાં સેવા કરવા જાવી, કોકના ફંક્શનમાં કામે લાગી જવું. આપણું આપણે એને સારું લાગે કે ન લાગે, દુનિયા આખી જોવે છે. તમને એક નાનો દાખલો આપી દઉં. મને છે ને શોખ હતો કે લોકો મને આમંત્રણ આપવા જોઈએ, મોટા માણસો મને આમંત્રણ આપવા જોઈએ. ગોવિંદ કાકાના હિસાબે કોક મોટું આમંત્રણ મને આવતું. એનો ભત્રીજો હતો એટલે મોટા માણા મને કોઈ ભોજરામ ઓળખે નહીં તો આમંત્રણ હેનું આપે. એમાંથી વિચાર કર્યો કે એવું શું કરું કે મને બધા આમંત્રણ આપે. એટલે ક્યાંક આમંત્રણ મળતું ને ત્યારે હું દિલ દઈને કામ કરતો. તો ફંક્શનમાં 2-3 હજાર માણસો હોય ને એની નજર મારી સામી પડતી અને એ કહેતા કે આ છોકરો કામનો છે. લગ્ન પ્રસંગમાં આમંત્રણ આવવાના ચાલુ થઈ ગયા, બધા ગણવા માંડ્યા, બધા અરે સંબંધ બંધાણો, ધંધો વધ્યો, સંબંધ વધ્યા, લોકોનો આશીર્વાદ મળ્યા, પ્રેમ મળ્યો, તમે ભાળો એમ મોટા થઈ ગયા. આ એક જ પોઈન્ટથી એવું છે. અમે કુટુંબમાં પ્રસંગ હોય ને તો કેટલા પૈસાનો કરવો એટલા પૈસાનો કરી દેતા, બધા જાતે મહેનત કરીને. અહીંયા જેટલા મેનેજમેન્ટમાં 9 જણા છે ને એ 9 જણાના લગ્ન કર્યા હતા 4.5 લાખમાં. 50,000 ભાગમાં આવ્યા હતા ને 5,000 માણાનું ફંક્શન કર્યું હતું. એમાં 1-2 બાયું તો બેઠી છે 50,000 વાળી. મારી દીકરી અત્યારે 50,000ના હાડલા પહેરે છે. એટલે આ બધા પ્રસંગો અમે હાથે કરેલા છે એટલે અમને અનુભવ છે. સસ્તો કેવો કરવો, સારો કેવો કરવો, ક્વોલિટીનો કેવો કરવો. રજકાના માંડવા બનાવ્યા હતા હાવ મફતમાં. કેળું નીકળી ગયેલી રાખીને એના રસ્તાની એન્ટ્રીઓ બનાવી છે કેળુંની, ફર્સ્ટ ક્લાસ. વરાજો ભલે ને ઘૂઘો હોય પણ એનું સ્વાગત બહુ સારું કર્યું છે. આ ભાવનાથી કામ કરેલું છે એટલે આનો અનુભવ છે. અને એની નીચે આ નરેશ તૈયાર થયો, અમે તૈયાર થયા, આ લોકો તૈયાર થાય. આ બહુ મોટી યુનિવર્સિટી છે. આ ટ્રેન ચૂકી જાય ને એને આખી જિંદગીમાં આ લાભ નહીં મળે. કોઈ પણના પ્રસંગમાં કામ કરવું જોઈએ, સવારે વહેલું આવીને કરવું જોઈએ, ભલે રાતે મોડું થાય. આ દીકરીઓ કાલે 1:30 વાગ્યા અમને 1:30 વાગ્યા સુધી કામ કરી. એના ઘરે કોઈ દી દીકરી હોય એટલે આ ટ્રેનિંગ છે. અહીંયા જે શીખવા મળે છે ભગવાનના બધાના આશીર્વાદ. કોક ન ભાળે આશીર્વાદ તો ભગવાનના મળે. ભલું તો આપણું જ થાય, સારું તો આપણું જ થાય. તો છેલ્લે આપણે 4 દિવસની 4 વાતો કરી છે. હવે મને લાગે છે કે તમે યાદ તો રાખતા નથી, કારણ કે તમારું ધ્યાન ઝાઝુ હોય ટીવીમાં. લોકો મને જોવે છે કે નહીં ભાઈ બાપા તમને જોવે છે 8 દીતા. તમે ટીવીમાં આવો ત્યાં ઓલા છોકરા ઊંચા થાય એમ થાય. તમે સાંભળવાનું ધ્યાન રાખો. આ ટ્રેન ચૂકાઈ ન જાય. હવે આ છેલ્લી ઓવર હાલે છે. આ ઓવરમાં આપણે આપણું જિંદગીનું કામ કરી લેવાનું છે. તો આજનો આપણો ટોપિક મને બહુ મોટો છે પણ હું તમને શોર્ટમાં કહું. મારે આજે આ વાત છે ને, કોઈ પણ વાત આપણને ગમતી હોય ને આ સૃષ્ટિમાં મોકલી દો. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, ગમે ત્યારે એનો અમલ થશે જ અને અમલ થાય જ. આ શબ્દો એવા દુનિયામાં કોઈ નથી તમે મોકલ્યા એનો અમલ ન થાય, ક્યાંક ને ક્યાંકથી શરૂઆત થાય. એટલે મારો સ્વભાવ મને જે મગજમાં આવે એ વાત કરી દેવાની અને એ કહી દેવાનું. આપણે ન યાદ રાખવી તો સામેવાળો યાદ રાખે, પાછો એનો અમલ થાય. તો આજના તો આપણે ખાલી ભાવના એવી કરવાની છે. આજે હું તમને 3 જ સૂત્રો આપવાનો છું, ભાવનાના સૂત્રો. કાંઈ કરવાનું નથી, આપણે ભાવ એવો રાખવાનો છે.
આપણે છે ને બહુ પસાત જતા જઈએ છીએ, આપણે બહુ પાછળ વયા ગયા, આપણને ખુદને ખબર નથી રહી કે આપણે કેવી રીતે પાછળ ગયા. એનું સાયન્સ, એનું લોજિક બહુ મોટું છે. પણ આજે આપણે શું કરવાનું છે, તો આપણે ભાવના એવી રાખવાની છે કે મારું ગામ છે ને એ જ મારો પરિવાર. હલો, મારું ગામ છે ને એ જ મારો પરિવાર. ગામમાં ક્યારેય પણ કોઈ પણનું કામ થતું હોય, સારું કામ થતું હોય, એમાં સપોર્ટ આપવાનો જ. ગામને ક્યારેય નડવાનું નહીં. આ મોટામાં મોટું કામ છે. ગામમાં જે લોકો સારું કામ કરે છે, આ મારી નાતનો છે ને આ મારી જાતનો છે ને આ મારા કુટુંબનો છે ને આ મારા કુટુંબનો નથી ને આને જ મારે મોર રાખવો જોઈએ. બધા જ પોતાની નાતને જાતમાં સરપંચ બનાવે અને સરપંચ કાંઈ ન બનાવે, ગામને બનાવે. તમારો ઉપયોગ કરીને તમારો જ કુટુંબનો એમ કે એ ઓલાના કુટુંબનો છે એને મત નહીં દેતા. ખરેખર હારો માણા એ હોય. અને આ સૌદસ્યો તમને બધાને ભોળવી અને આખા ગામની પથારી ફેરવે છે. જ્યારે ગામની પથારી ફરે ત્યારે તમારો હિસ્સો નથી, તમે એને મોટો કર્યો ને એને તમે મત આપ્યો. ગમે એ ગામ માટે હારો હોય ને એ આપણા કુટુંબનો, અને ગામ આખું આપણું કુટુંબ. આ આપણું પહેલું સૂત્ર છે. કયું? ગામ ઇઝ મારો પરિવાર, ગામ ઇઝ મારું કુટુંબ. ગામમાં સારો માણસને તમે પહેલાં તો મોટો કરો, આપણાને નહીં. આપણો સારા માણસને મોટો કર્યો હોય એ જ આપણો હોય, એ જ આપણો થઈ જાય. આપણા નાતમાન જાતમાં આપણને ભેળવી દીધા, ધર્મમાં અડધા ભેળવ્યા, અડધા નાત જાતમાં ભેળવી દીધા, અને આપણે નિંજન ઢેફા ભાંગતા જ રહ્યા. કોઈએ આપણી સબસિડી પાસ કરાવી નહીં. વાતું કરી ઓલો જાય તો ઓલો, ઓલો જાય તો ઓલો. આપણું કોઈ ભલું નહીં કરી શકે. એટલે આપણે ખાલી ભાવના રાખવાની, ગામ ઇઝ મારો પરિવાર, ઇઝ મારું કુટુંબ. ગામનું ખરાબ થાય એવો આપણે કોઈ હિસ્સો નહીં લેવાનો ને એમાં ક્યાંય ભાગ નહીં લેવાનો, કોઈને નડવાનું નહીં. બીજું મારું સૂત્ર છે, મારો જિલ્લો ઇઝ મારો સમાજ. આપણે સમાજના વાડામાં બહુ ભેળવાઈ ગયા. સમાજ, આ મારો સમાજ, આ સમાજ, આ સમાજના અમારા લીડર, ઓલા સમાજના લીડર, બધા ત્યાં ધરીને લીડર બનીને છેલ્લે તો ભાગ જ પાડે છે. છેલ્લા કાંઈ આમાં ભાગ હોય? હારો લીડર એને બનાવો. હરિકૃષ્ણમાં અમે કોને પોસ્ટ આપી? જે હરિકૃષ્ણને સંભાળીએ કે એવો હોય. મારું છોકરું શેડાળ્યું હોય ને હું એને પોસ્ટ આપી દઉં તો આખો પરિવાર ખાડામાં જાય. હલો, આમાં નાત જાત ન હોય. એમ આપણો જિલ્લો કોણ? તો આપણા જિલ્લાનો હારો માણસ છે એ જ આપણો, ગમે એ નાતનો હોય, ગમે એ જાતનો હોય, એને આપણે પ્રમોટ કરવો જોઈએ. આ મારું સૂત્ર. બીજું આપણે શું વિચાર કરો? આખો જિલ્લો એ જ મારો સમાજ. સમાજના વાડામાંથી બંધ નીકળો, સમાજમાંથી આપણે બહાર. આ વિચાર હું રોપું છું. તમને તેમ હોય કે ભાઈ હવે તો અમે તો 60 વટી ગયા અને હવે પાનખર ઋતુ આવી ગઈ, હવે અમારેથી શું ફરક પડે? તમે વિચાર કરશો ને, આ વાઇબ્રેશન પૂરા વિશ્વમાં જાય. અને દેશનું કે ભારતનું ભલું તો જ આપણે કરી શકશું. મેં તમને કાલે કીધું એમ, પાણી આપણું ગામમાં, આપણા ખેતરનું પાણી ખેતરમાં, આટલો તમે કરી શકો એમ છો. આ વિચારે તમે કરી શકો એમ છો. આ વિચાર એક નરેન્દ્રભાઈ જ કરીએ કે એવો ક્યાં એને ઇજારો દીધો છે? હલો, આપણે પણ વિચાર કરીએ કે મારો જિલ્લો ઇઝ મારો સમાજ. અને ત્રીજી વાત આપણે આ લખી નાખવાની છે. આપણે આટલું જ વિચારવાનું રોજે. આપણે આટલું જ કામ કરો. આ જતાં જતાં એટલું કરશો ને, ખરેખર તમારો મોક્ષ થઈ જશે. ત્રીજી વાત છે, મારો દેશ ઇઝ મારો ધર્મ. આ ધર્મે પથારી ફેરવી નાખી યાર. રોટલા શેકવા સિવાય કંઈ કામ નથી ને આપણે બાંધવા સિવાય કંઈ કામ નથી. આપણને હજી કંઈ હળ હુજીની 70 વર્ષે. ભારત મારો, પહેલાં તો મારો દેશ ઇઝ મારો ધર્મ. દેશનું અહિત થાય એવું કોઈ કામ નહીં કરવાનું. આપણી લાલ છે, નકર મોક્ષ નહીં મળે. કારણ કે મોટામાં મોટો પાપી કોણ ખબર? સમાજ તોડે ઈ, રાષ્ટ્ર તોડે ઈ, દેશ તોડે ઈ. આને મોટામાં મોટો દેશદ્રોહી ગણાય. દેશના પૈસા ખાલી આપણે વિદેશમાં લઈ જઈએ છીએ તો જન્મ ટીપ પડે છે. તો દેશનું નુકસાન કરવામાં તો 100 જન્મ ટીપ પડશે. 100. હલો, 100 જન્મે આપણો પારો નહીં મળે. આવું સીધું ને સાદું લોજિક છે. મારો દેશ ઇઝ મારો. 3 વાત ફરીને આપણે રિપીટ કરીશું. મારું ગામ ઇઝ મારો, મારું ગામ ઇઝ મારો, મારું ગામ ઇઝ મારો, મારો જિલ્લો ઇઝ મારો સમાજ, મારો જિલ્લો ઇઝ, મારો જિલ્લો ઇઝ, અને મારો દેશ
એ જ મારો, ફરીને તાણથી બોલજો, નરેન્દ્રભાઈને સંભળાવવું જોઈએ. હલો, મારો દેશ ઈ જ મારો ધર્મ. બસ આટલું આપણે કરશું ભાવનાથી, હૃદયથી, ગંગાના કાંઠેથી, આવા પવિત્ર વાઇબ્રેશનમાંથી દેશ હલી જાય. આ દેશમાં મેસેજ જાહે, આવનારી પેઢીમાં મેસેજ જાહે. આપણે આટલું કરીને જઈએ તો પણ ઘણું છે. ભગવાન તમારું સ્વાગત કરવા માટે રેડી હશે. અને આટલું કરીને, આટલું વિચારીને છેલ્લી અવસ્થા હશે ને, ત્યારે તમને મારા આ શબ્દો યાદ આવશે. તમને કાંઈ રોવું નહીં આવે, તમને કોઈ અફસોસ નહીં હોય. જેટલી વધી છે એટલી જિંદગી આવી રીતે જીવીને જાઓ અને બધાનું જ કલ્યાણ થાય, બધાનું જ ભલું થાય એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. આભાર.